ઉના પોસ્ટ ઓફિસમાં પાસબુક એન્ટ્રી મામલે અવ્યવસ્થા, અધિકારી સમય પહેલા ગેરહાજર થતા લોકોમાં રોષ. ઉના પોસ્ટ ઓફિસમાં પાસબુક એન્ટ્રી કરાવવા આવેલા ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. પાસબુક એન્ટ્રી માટે લાંબી કતારો વચ્ચે અધિકારી દ્વારા ગ્રાહકો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પાસબુક એન્ટ્રીની રાહ જોતા અનેક લોકો વચ્ચે કેટલાક સ્ટાફ સભ્યો ઓફિસ છોડી જતા રહ્યા, જેના કારણે કામકાજ ખોરવાઈ ગયું અને રાહ જોતા ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો. ખાસ કરીને દૂરદરાજના ગામડાઓમાંથી આવેલા વડીલોને કલાકો સુધી રાહ જોવી પડી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે લોકોમાં સંતોષ વધી રહ્યો છે. સ્થાનિકોએ પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર કર્મચારીઓ સાથે યોગ્ય કાર્યવાહી કરવાની તેમજ ગ્રાહકોને સમયસર અને સન્માનજનક સેવા મળે તેવી માંગ કરી છે. ખબર પડે ને મફત નો પગાર આવે, મફત નો પગાર આ બૈરાવને હેરાન કરવાની મજા આવે તમને? હે હેરાન કરવાની મજા આવે? સાહેબ, અત્યારે આપની એન્ટ્રી માટે ને એના માટેનો સમય 2 વાગ્યા સુધીનો છે. આપનો સ્ટાફ છે એ જતો રહ્યો છે, બીજા ઘણા સ્ટાફ છે તો એ અંદર અત્યારે ઓફિસોમાં બધી જગ્યાએ એમને બેઠા રહ્યા છે. તો આમાં અત્યારે આ ભાઈને પણ સામે જે બ્લેક શર્ટવાળા જે રેકોર્ડિંગ ઉતારે છે ને, થોડી વાર પહેલાં મેં એમ કીધું હતું કે એન્ટ્રી માટે તમે રિક્વેસ્ટ કરો, તમે રિક્વેસ્ટ કરી હતી તો એ જતા રહ્યા હતા અને એ ત્યાં ઊભા ત્યાં રેકોર્ડિંગ ઉતારે છે. અંદર બીજા સ્ટાફ છે એ તમારા ઊભા છે, તો હું અંદર આવીને બીજા કેટલા સ્ટાફ છે તમારી પાસે એનું રેકોર્ડિંગ ઉતારીને ધારાસભ્યશ્રીને મોકલવાનું છે. તો હું અંદર આવીને કેટલો સ્ટાફ છે આપની પાસે ઉતારી શકું વિડીયો, આપની પરમિશન હોય તો. અને આ બાબતમાં મારા અધિકારી શ્રી જુનાગઢની પરમિશન લેવી પડે. જો તમે મને સહમતિ આપતા હોય તો હું એને મેલ કરીને પૂછીશ. હા, અને આપનો સ્ટાફ છે એ આપના દ્વારા કઈ કીધામાં કામ નથી કરતો એવી ફરિયાદો પણ છે, તો એ વસ્તુ સાચી છે કે ખોટી છે? મેં આની બાબતમાં મારા ઉપલા અધિકારીઓને લેખિત નિવેદન પણ આપેલ છે. અચ્છા, એટલે આમાં આટલી પબ્લિક હેરાન થાય છે તો એ વસ્તુ સાચી સાબિત થાય છે આપના આટલા નિવેદનથી. પોસ્ટ ઓફિસમાં વધારે સ્ટાફની જરૂરત છે, પણ અમારા અધિકારી શ્રી જે જુનાગઢ છે એ જો સ્ટાફ આપશે તો અહીંયા બેસશે, કેમ કે સરકારી કર્મચારીમાં મને આ ખુરશીમાં અહીંયા માણસોને નિમવાનો અધિકાર નથી. એક ટેબલે કોઈ ખાલી હોય, ફ્રી હોય તો તમે એને બીજા ટેબલ ઉપરનું કામ આપી અને ત્યાં થોડી વાર માટે કોઈ ગીર્દી હોય તો એવું આયોજન તો કરી શકો ને. જેની માટે જેના જે આઈડી, પાસવર્ડ અને પાવર્સ આપવામાં આવ્યા હોય સરકારશ્રીના નિયમ અનુસાર, એ અનુસાર એને કામ કરવા માટે મૂકી શકાય. અચ્છા, મૂકી શકાય. તો તમે પાસબુક પ્રિન્ટિંગ જેવી નજીવી બાબત છે તો એ તો કોઈ પણ વ્યક્તિના આઈડીમાંથી તમારે થઈ શકતી હોય ને. કોઈ પૈસાની લેવડ દેવડ છે એ તમે જેને જે દિવસની કામગીરી સોંપી હોય એ પૂરતી જ રહેતી હોય છે. તો પાસબુક પ્રિન્ટિંગ જેવી આટલા અહીંયા વ્યક્તિઓ આમાંથી અડધા ઉપરના પાસબુક પ્રિન્ટિંગ માટે જ આવ્યા છે, તો એવી વ્યક્તિ માટે તમે કોઈ સ્ટાફને મૂકીને ત્વરિત કામગીરી થાય એવું તો આયોજન થઈ શકતું હોય ને. કે જેના માટે મેં આગળ તમને રજૂઆત કરી હતી તો પેલા બ્લેક શર્ટવાળા ભાઈ છે એ બહાર જતા રહેતા ને અંદર જઈને બેસી ગયા છે. બરાબર છે, કામ ન કરવાના હિસાબે આ સરકારી તંત્રના આવા ખોટા કામગીરીના હિસાબે આપની પણ બદનામી થાય છે. જે વસ્તુ સાચી છે કે નહીં સાહેબ? વર્તમાનમાં સ્ટાફ ન હોવાને લીધે આ પરિસ્થિતિઓનું નિર્માણ થયું અને મેં જે તે સમયે મારા અધિકારીઓને બધી રજૂઆત કરેલ છે. અચ્છા, ધન્યવાદ સાહેબ. ભાઈ, આપ કેટલી વખત ત્યાં હેરાન થાવ છો? અમે 3 કલાકથી બેઠા છે અહીંયા. કોઈ કાઉન્ટર ઉપર એક કેસ ચાલુ છે, બીજી બારીએ કોઈ છે જ નહીં. આ છેલ્લા 6 મહિનાથી આમ હાલે. બરાબર જીતુભાઈ,
તમે તો અહીંયા એજન્ટ તરીકે ફરજ બજાવો છો, તો શું આમાં ક્ષતિઓ અને અત્યારે આ બધી તકલીફોનું થાય છે? કાયમ માટે સ્ટાફની કમી છે. અત્યાર સુધી બધું કામ વ્યવસ્થિત જ ચાલતું. હમણાં થોડા 8-10 દિવસથી કામમાં બહુ ડિસ્ટર્બન્સ આવે છે, જેથી કરીને પબ્લિક બહુ હેરાન થાય છે અને નારાજ થઈને ઓફિસથી જાય છે.